તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધા ભાઈઓને. તો અત્યારે વાગ્યા છે 11:30 જેવું થયું છે ને અત્યારે આપણે અમરાપર જે વાયરનું કામ ચાલે છે ત્યાં જ છે અત્યારે. તો પાંચાભાઈ અત્યારે જો બોર્ડું લગાડે છે ને એનું ટેસ્ટિંગ કરે છે લાઇટનું. જોઈ શકો છો અહીંયા ટેસ્ટિંગ થતું જાય ને સ્વિચમાં લાગતું જાય ડાયરેક્ટ. પાવર ચાલુ છે અત્યારે. સામેથી અહીંયા લાઈન દોડનું અહીંયા ભરાવેલ છે ને ત્યાંથી પાવર ચાલુ છે ને ટેસ્ટિંગ કરીને સ્વિચોમાં મારતા છે બધું. અહીંયા પણ હમણાં બોર્ડ ટીંગાડ્યો છે અને સ્વિચોમાં છેડા મારવાના બાકી છે ટેસ્ટિંગ કરીને. શું કે પાસે ભાઈ હાલે ને નીંદર આવે ને? નીંદર એ બાકી નહીં આવે કારણ કે ઉજાગરો છે બાકી નહીં. તો એ અટણા લગ્ન ગાળો છે જ્યાં કામ હાલે છે ને ભાઈના પણ છોકરાના લગ્ન છે એટલે આપણે જરાક કામમાં ઉતામળવાનું બહુ છે એટલે રાતની ખેંચવું પડે. એટલે હાલો તો મળીએ આગળ. વ્લોગમાં હાલ સુધી સાથે રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તો આ રૂમમાં બોર્ડ કમ્પ્લીટ લાગી ગયો છે અને એલઈડી પણ ચાલુ થઈ ગઈ છે સ્વિચ ઉપર. આ બે એલઈડી બંધ છે એને પણ ચાલુ કરી દઈએ. ભડકો થઈ ગયો ભડકો. ચા આવી ગયો એટલે પાંચભાઈ ચા પીવે છે બરોબર. અને ઓહરીમાં પણ એક બોર્ડ લાગી ગયો છે ઉપરની છતની લાઇટો ચાલુ થઈ ગયું. તમને બતાવું ચાલુ કરી ચાલુ જ છે. તો અત્યારે આ બીજા રૂમમાં ટેસ્ટિંગ ચાલુ છે લાઇટોનું. તમે જોઈ શકો આ બે લાઇટોનું ટેસ્ટિંગ ચાલુ છે. બે આ બાજુ છે. અહીંયા બોર્ડમાં ટેસ્ટિંગ કરે છે પાછા ભાઈ. ટેસ્ટિંગ કરીને છેડા મારતા છે. આ આપણે મેન્યુફેક્ચરિંગ કરેલ છે અહીંયા ઘરે. એલઈડીનું બોક્સ હતું એમાંથી સ્ક્રૂનું બોક્સ બનાવી નાખ્યું પાછા ભાઈ. કે નહીં પાછા ભાઈ? અને નીંદરની ઘોર્યું સળે ફૂલ બાકી બાઈની 4 વાગી જવાના છે. કામ ઘણું રાતમાં નીકળ્યું નહીં, ઘણું બાકી રહી ગયા. બરાબરના રહોડાનું પોઝનું બધા પ્લેટું મારવાનું ઘણું કામ બાકી રહી જાય. આમ 2 રૂમ થઈ ગયા છે ને આ હોલનું થોડું ઘણું. હોલનું લગભગ કામ થઈ ગયું છે. ખાલી એક બોર્ડ બાકી છે ને એક બોર્ડ અહીં બાકી. 2 બોર્ડ જ બાકી છે. બાકી હોલનું ઘણું થઈ ગયું. બાકીમાં રહોડો ને પોઝ 2 વસ્તુ બાકી રહે. તો પાંચાભાઈની ઘડિયાળમાં ટૂટું ચાલુ થઈ ગયું. 12 વાગી ગયા. 1 વાગી ગયો. હાલો તો અહીં સીધા મળીએ આપણે સવારે. હવે આપણે સુઈ નાખવાની થાય. આ એક રૂમનું થોડું ઘણું બાકી છે બોર્ડ મારો ને આ હેઠળની ઓલી પ્લેટ મારવાની બાકી છે. એ 2 વસ્તુ કરીને હવે સુઈ નાખવાની થશે. આ 11 વગાડવાના થતા ને કારણ કે હમણાં સુવાનો મેળ જ નથી આવતો. હવે મળીએ સવારે. તો અત્યારે તમને એમ લાગતું કે એટલું અંજવાળું કેમ પડે પણ તમે જોઈ શકો છો લગભગ લાઇટો બધી ચાલુ થઈ જ ગઈ છે. પાંચાભાઈ કે અમે બધું કરી જ નાખું તો અમે ખેંચી જ લઈએ. અત્યારે 4:30 જેવું થઈ ગયું છે અને બધી ઓલ ટોટલ બોર્ડું લાગી ગયા છે ઉપલા માળના અને બધી લાઇટો પર ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે અને બધા બોર્ડો પણ લાગી ગયા છે. રૂમના 2 કમ્પ્લીટ, હોલ કમ્પ્લીટ છે. આ થોડું ઘણું જે બાકી છે એ વાયરના લીધે બાકી છે. બાકી રસોડું પણ કમ્પ્લીટ થઈ ગયું છે બધું.
રસોડામાં પણ બોર્ડ લાગી ગયો, લાઇટું થોડી ઘટે તો એ પણ બાકી છે, અને બારોબાર પોઝનું કામ પણ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ખાલી એક આ બોર્ડમાં સ્ક્રૂ મારવાના અને ઉપર એક હોલ્ડર મારવાનું છે. બધું કરી લેવું તો 5 જેવું થઈ જાય, 5 વાગી જાય. પછી હુવાનું હોય, ખાલી 2 કલાક હુવાનું હોય, પાછું 6:30 7 વાગે ઉઠી જવાનું. હાલો તો મળીએ હવે સીધા સવારે ઉઠી. તો અત્યારે તો આપણે ઉઠી ગયા છે, 9 સાડા 9 જેવું થઈ ગયું છે. મોડું થઈ ગયું ઉઠવામાં, વહેલું ઉઠાડો નહીં. ફોન વાગતો કઈ નથી, મારી નીંદર ઉડી ગઈ, હું ઉઠી ગયો. પાછા પછી ફોનનું પીડ્યા ને હું અમે પીડ્યા. એ તો સવાર થઈ ગયું. વાહ, આપણે નીચે બધો સામાન લઈ લીધો છે, નીચે માળે આવી ગયા છે, ને અહીંયા બોક્સ ચોખા કરવાનું કામ ચાલુ કરી દીધું છે. સામાન બધો નીચે હારી લીધો. હવે અહીંયા નીચે આપણે વાયરિંગનું કામ ચાલુ કરીએ. થોડો ઘણો વાયર 2.5નો પડ્યો, જ્યાં પોરવવાનો છે 2.5 mm, એ પહેલાં પોરવી દઈએ તો ઓલો વાયર આવી જાય લગભગ. હાલો તો હવે મળીએ આગળ. તો અત્યારે તો 12 વાગવા આવ્યા છે બપોરના. આ સ્ક્રીન ગળકાવાનું કામ હાલે છે. બોક્સ બધા ચોખ્ખા થઈ ગયા, ઉપરના બાકી છે, નીચેના બધા ચોખ્ખા થઈ ગયા છે. સ્ક્રીન ગળકાવાનું કામ ચાલુ છે. તો સામેથી સ્પ્રિંગ નાખી છે ને અહીંયા કાઢવાની છે. વાયર બાંધી દીધો, હવે સ્પ્રિંગને ખેંચીએ છે. તો અત્યારે તમે રહોડામાં જે થોડો ઘણો વાયર પડ્યો હતો, એને લીધે અમે રહોડામાં ગણકર ફિટિંગ કરી નાખ્યું છે. હવે ખાલી રહોડામાં 1.5 કલાકનું કામ બાકી રહ્યું છે. પણ હવે વાયર છે નહીં, બપોરના 1-1.5 વાગી ગયો છે, તો પણ હજી વાયરને લાઇટ જે ઘટતા તે આવ્યા નથી. ઉપરેથી આ ભાઈએ સામાન લીધો છે, દુકાનમાં ફોન કર્યો તો પણ દુકાન બંધ છે, એટલે માલ લેવા જવાનું સેટિંગ આવે નહીં. અમારે હવે સામાન હકેલવાનો થાય એવું મને લાગે. શું થાય જોઈએ આગળ. હજી જમવાનું પણ બાકી છે પાંચા ભાઈને મારે બેયને. તો જામાં રહોડામાં જે આ પ્લેટું વાયર હતો એ બધી પ્લેટું મારી દીધી રૂમમાં થોડી ઘણી. બાકી ઘણું ફિટિંગ આમાં હજી બાકી છે. એટલે અમારનું હજી 2.5 mm વાયર આપણે પાસે પડ્યો તો તે મેન પાવર જે ખેંચવાનો હતો એ બધો ખેંચી લીધો છે. બોર્ડની પ્લેટ જરાક કાંઈ છે પાંચા ભાઈ જે ખરી મારી દો ભવિષ્યનું વિચારીને. હાલો તો અમે મળીએ આગળ, જે થાય જોઈએ શું થાય. તો અત્યારે ખાઈ પીને આવી ગયા છે. અત્યારે 2-2.5 જેવું થઈ ગયું છે ને આપણે વાયરના કામ બંધ થઈ ગયું છે. હવે અત્યારે આપણે બોક્સ બધા ચોખ્ખા કરવાના છે, સ્લેબના ઉપરને ચોખ્ખા કરીને પછી વહી જવાનું છે. કાલે સાંજે 11-12 વાગે પાછા આવ્યું આપણે એવું છે. હવે હજી તો સામાન બધો હમણાં ઉડે છે, અને મિસ્ત્રી એ વર્કી ગયો આમાં બધે. જો સનમાઈકો ચોંટાડવા ખોલ્યું. ચલો મિસ્ત્રી ફેમસ થઈ ગયો. તમારે ચેનલ બનાવવી ને? ચેનલ બનાવવાની હે મિસ્ત્રીને બધા સપોર્ટ કરી દેજો ફૂલ. એ તો બધું આવડી જાય, થોડું કોઈ શીખીને આવ્યું. હા 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 રેડી જી. સસ્તું સારું. ના ના ઈ નો ભાંગે. પાછા ભાઈ બધા બોક્સ ભોગા કરી નાખ્યા છે ને પાવર ચાલુ કર્યો છે આને લગી. હવે બધા આખા ઓલ ટોટલ બંગલામાં પાવર દેવાનો છે આપણે. ને આપણા મશીનો પર બધા હકેલીને મેં રાખી દીધા, ઠેલા ભરવાના છે પહેલાં. ને બોક્સ બધા છોટના હતા, બધા ચોખા થઈ ગયા. કે આ રૂમમાં પ્લાયનું કામ હાલતું ચોટાડવાનું એટલે બાકી છે. બાકી બધું થઈ ગયું છે.
ને અહીંયા પણ પ્લેટું લાગ્યું નથી એટલે ટેપ મારી દીધી આ રીતના સીલ કરી દીધું છે. હવે સામાન હકેલીને આપણે અહીંથી નીકળવાનું છે. હવે તો મળીએ અમે આગળ. ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે લાઈટ બધી ચાલુ કરી દીધી છે અને કામ જેટલું બાકી છે એ બધું વાયરના ભાવ બાકી થઈ ગયું છે કામ. અત્યારે પાછા ભાઈ જ્યાં પ્લેટ એક બાકી હતી મારવાની ઉપલે મારની મારે છે અને લાઈટ બધી ચાલુ થઈ ગઈ છે જોઈ શકો. અંજવારા પડે અંજવારા. બધી લાઈટ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. એટલા માળમાં થોડું ઘણું કામ આપણે બાકી રહી ગયું. કાલે સાંજે લગભગ આપણે પાછું આવવાનું થાય. અહીંયા પણ લાઈટ બધી ચાલુ થઈ ગઈ. કમ્પ્લીટ ફિટિંગ બધું થઈ ગયું છે. એકને એક ધારા વરી ગયા સવારથી સાંજ સુધી ને સાંજથી સવાર સુધી બધું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો તો મળીએ હવે એક નવા બ્લોગમાં. હવે આપણે નીકળવાનું છે ઘરે. તો ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરજો બધા ભાઈઓ. હાલો તો મળીએ સવારે એક નવા બ્લોગમાં. તો પછી સાંજે આજે સાંજે પણ આપણે અમર જવાનું થાય લગભગ. તો સાંજે મળશું. હાલો તો મળીએ એક નવા બ્લોગમાં.